નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગાંધીનગર જીઆઈડીસી ખાતે આવેલી શ્રી હેલ્થકેર નામની બોગસ કંપનીમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે. દવાનું ઉત્પાદન કરી વેચાણ કરતી કંપનીમાં બાતમીના આધારે દરોડા પડાયા છે. કંપનીમાં મોટી માત્રામાં એઝિથ્રોમાઇસિન લખેલા ડ્રમ, ટોર્ચ પાવડર, ખાલી કેપ્સ્યુલ અને એન્ટીબાયોટિક લેબલ મળી આવ્યા છે, જેમાં કુલ 4 કરોડના મુદ્દામાલ સાથે ભાવિન ગોરધન પટેલ નામના શખ્સની ધરપકડ કરાઈ છે. પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રી શાહ કડારે ભારત સાથે સંબંધો સુધારવાની હિમાયત કરી છે. પાકિસ્તાન સરકારની થિંક ટેન્ક ISSIની 51મી વર્ષગાંઠ પર તેમણે કહ્યું કે અમે દુશ્મનીમાં વિશ્વાસ નથી કરતા. અમે ભારત સાથે સારા પડોશી સંબંધો બનાવીને જમ્મુ કાશ્મીર વિવાદનો શાંતિપૂર્ણ અને યોગ્ય રીતે નિકાલ લાવવા માંગીએ છીએ. બંને દેશો વચ્ચે વર્ષોથી સમસ્યાઓ ચાલી રહી છે. હવે સંબંધો સુધારવાનો સમય આવી ગયો છે. હમાસ બાદ હવે ઇઝરાયલ તેની ઉત્તરીય સરહદ પર લેબનોનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ સામે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હિઝબુલ્લાહને ખતમ કરવા માટે ઇઝરાયલ એલોન મસ્કની ઇન્ટરનેટ સર્વિસ સ્ટારલિંકની મદદ લેશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હિઝબુલ્લાહ સાથે સંભવિત યુદ્ધ દરમિયાન ઇમરજન્સી કનેક્ટિવિટી અને ડેટા ટ્રાન્સફર માટે ઇઝરાયલે સ્ટારલિંક સાથે વાત કરી લીધી છે. ઇસ્કોન બ્રિજ પર 9 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલની જેગુઆર કારનો મુદ્દામાલ કોર્ટમાંથી કોઈ મુક્ત કરાવીને લઈ ગયો છે. રીટ અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી આ જેગુઆર કાર ક્રિશ વારિયાની છે અને ટ્રાયલ કોર્ટમાં મુદ્દામાલ છોડાવવા અરજી કરાઈ તેમાં ક્રિશ વારિયાની સહી જ નથી. બીજા કોઈએ સહી કરીને ગાડી છોડાવી લીધી છે. તો પછી અરજીમાં સહી કોની કરાઈ છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. અફઘાનિસ્તાન સેમીફાઇનલમાં પહોંચ્યા બાદ તાલિબાને ભારતનો સહયોગ બદલ આભાર માન્યો છે. તાલિબાનના રાજકીય કાર્યાલયના વડા સુહેલ શાહીને કહ્યું, અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની ક્ષમતા વધારવામાં ભારતની સતત મદદ માટે અમે આભારી છીએ. અમે ખરેખર તેની પ્રશંસા કરીએ છીએ. ભારતે અફઘાન ખેલાડીઓને સ્ટેડિયમ પૂરું પાડ્યું હતું. કંધાર ક્રિકેટ સ્ટેડિયમના બનાવવામાં પણ ભારત સરકારે મહત્વની ભૂમિકા ભજવી છે. જમ્મુના એરપોર્ટથી વૈષ્ણોદેવી ધામ સુધી હેલિકોપ્ટર સેવા શરૂ થઈ ગઈ છે. માત્ર 20 મિનિટમાં જ હવે જમ્મુથી વૈષ્ણોદેવી પહોંચાશે. મંગળવારે જમ્મુ એરપોર્ટથી 2 હેલિકોપ્ટર વૈષ્ણોદેવી ધામના પંછી હેલિપેડ પર ઉતર્યા હતા. દરમિયાન શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના CEO અને અન્ય અધિકારીઓએ ભક્તોનું સ્વાગત કર્યું હતું. માતાજીના ભક્તો માટે આ સારા સમાચાર છે. હવે યાત્રિકો એક દિવસમાં જ માતાજીના દર્શન કરીને પરત ફરી શકે છે. અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેનનો રૂટ આગામી જુલાઈ મહિનાથી શરૂ થશે. આજે રૂટના સેફટી ટ્રાયલની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ ટ્રાયલની મેટ્રો રેલ સેફટી કમિશનર RK મિશ્રાએ સમીક્ષા કરી છે. રાજ્યમાં સૌથી મહત્વના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અગાઉ આ માટે ગાંધીનગરના 32 કરોડના ખર્ચે આઇકોનિક રોડના રૂટ પર મેટ્રો ટ્રેનની ટ્રાયલ કરાઈ હતી. ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. ઘણા તાલુકામાં મેઘરાજા પધરામણી કરી ચૂક્યા છે. અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરાયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આવતીકાલ માટે એક મહત્વની આગાહી કરાઈ છે. તે આગાહી મુજબ 27 જૂનના રોજ ભારે વરસાદની સંભાવના છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને વલસાડમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં CBIએ રાઉઝ એવન્યુ કોર્ટમાં મોટો દાવો કર્યો છે. CBIએ કોર્ટને કહ્યું કે પૂછપરછ સમયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયા પર આરોપ લગાવ્યો છે કે ખાનગીકરણનો વિચાર તેમનો નહીં પરંતુ મનીષ સિસોદિયાનો હતો. CBIએ કહ્યું છે કે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. આવી સ્થિતિમાં CBIએ 5 દિવસની કસ્ટડી માંગી છે અને કોર્ટે તેમને 3 દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે. જમ્મુ ડિવિઝનના ડોડા જિલ્લામાં આજે વહેલી સવારથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ડોડાના ગંડોહના લુડુ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે અને કેટલાક વધુ આતંકીઓ ઘેરાયેલા છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર ગાઢ જંગલ અને પહાડોથી ઘેરાયેલો છે.
ગોધરાથી ડુપ્લિકેટ નોટ સાથે બેની ધરપકડ કરવામાં આવી છે. મળેલી માહિતી અનુસાર ગોધરાના પોલિટેકનિક કોલેજ રોડ ઉપરથી ભારતીય બનાવટની 500 રૂપિયાની 800 નકલી ચલણી નોટો સાથે એલસીબીએ 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 2 વ્હીલર અને 2 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. આ મામલે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આરોપીઓમાં એક વડોદરા અને બીજો ગોધરાનો હોવાનું સામે આવ્યું છે. બીજી વખત ઓમ બિરલા લોકસભાના સ્પીકર બન્યા છે. અત્યાર સુધી માત્ર 4 લોકો એમ.કે. આયંગર, જે.એસ. ધિલ્લોન, બલરામ જાખર અને જીએમસી બાલ યોગી જ 2 વખત લોકસભાના સ્પીકર બન્યા છે. માત્ર બલરામ જાખર જ બંને વખત લોકસભા અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો કરી શક્યા છે. ચોથી લોકસભાના સ્પીકર નીલમ સંજીવ રેડ્ડીએ સ્પીકર તરીકે ચૂંટાતાની સાથે જ તટસ્થતાના સિદ્ધાંતના આધારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને હવે ઓમ બિરલા બીજી વખત સ્પીકર બન્યા છે. બાળકો વેચવાની આશંકાએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ગુજરાતમાં આવી પહોંચી છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મુંબઈની એક બાળકીને વિશાખાપટ્ટનમમાં વેચી છે અને તેની કડી વાપીમાં મળી છે. આ બનાવની તપાસ કરતા એક મહિલા બાળકોને બિસ્કિટ આપવાને બહાને લઈ જતી હતી. આ મહિલાની કડક પૂછપરછ કરીને તેની ધરપકડ કરી છે. બોમ્બે હાઈકોર્ટે બુરખા હિજાબ મામલે મહત્વનો નિર્ણય લીધો છે. હાઈકોર્ટે શાળા અને કોલેજીસમાં બુરખા હિજાબ પહેરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ યોગ્ય છે. ચેમ્બુરની આચાર્ય મરાઠા કોલેજે ડ્રેસ કોડ દ્વારા હિજાબ પર પ્રતિબંધ લાગુ કર્યો હતો, જેની સામે કોલેજની 9 વિદ્યાર્થીનીઓએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે. બહુચર્ચિત નીટ પરીક્ષા ચોરી કેસમાં ત્રીજા દિવસે પણ સીબીઆઈની તપાસ યથાવત છે. સીબીઆઈની ટીમે જય જલારામ સ્કૂલ ખાતે તપાસ હાથ ધરી હતી. ગોધરા અને થર્મલ ખાતેની જય જલારામ સ્કૂલ પર સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે એનટીએ દ્વારા બંને પરીક્ષા કેન્દ્રોમાં નીટની પરીક્ષા યોજવામાં આવી હતી. પંચમહાલ પોલીસની ટીમને સાથે રાખીને સીબીઆઈની ટીમની તપાસ જારી છે. લખનઉ એરપોર્ટનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઇન્ડિગોની ફ્લાઇટ 18 મુસાફરોને લીધા વિના જ ઉડાન ભરી ગઈ હતી. મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. તમામ મુસાફરો દહેરાદૂનથી વારાણસી જઈ રહ્યા હતા. લખનઉમાં મુસાફરોને ઉતારી ફ્લાઇટ રવાના થઈ ગઈ હતી. ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે મુસાફરોને બાદમાં બસ મારફતે વારાણસી પહોંચાડાયા હતા. આવનારા સમયમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને ખાસ તૈયારીઓ અમદાવાદમાં કરાઈ છે. રથયાત્રાના રૂટ ઉપર થતી શંકાસ્પદ ગતિવિધિઓ, અસામાજિક તત્વો પર 1200થી વધુ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. જનભાગીદારીથી ગુજરાત પબ્લિક સેફટી એક્ટ અંતર્ગત 1 મહિના દરમિયાન કરવામાં આવેલી કામગીરી બાદ રૂટ પર 1278 જેટલા કેમેરા લગાડવામાં આવ્યા છે. યસ બેંકના કર્મચારીઓ માટે ખરાબ સમાચાર છે. ઈટીના તાજેતરના અહેવાલ મુજબ યસ બેંકે પુનર્ગઠન પગલાંના ભાગરૂપે ઓછામાં ઓછા 500 કર્મચારીઓને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. જાણવા મળ્યું છે કે યસ બેંક તેના ખર્ચમાં ઘટાડો કરવા માટે આ પગલાં લઈ રહી છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં બેંકના વધુ કર્મચારીઓને નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવી શકે છે. છટણીનો તબક્કો આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે. કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા જ રહે છે. ચોમાસાની ઋતુમાં આજે ફરી એકવાર કચ્છવાસીઓની ધરતી ધ્રુજી ઉઠી છે. કચ્છમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સાંજે 4 વાગે ભૂકંપનો આંચકો આવ્યો હતો. કચ્છમાં આવેલા ભૂકંપનું એપિસેન્ટર ધોળાવીરા નજીક 100 કિલોમીટરે નોંધાયું છે. હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ગોંડલમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ભારે પવન અને વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા હતા. વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. બીજી તરફ કાળઝાળ ગરમીથી વરસાદના કારણે રાહતનો અનુભવ થયો છે. આઈસીસીએ T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ માટે એમ્પાયર્સની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે રિચર્ડ કેટલબોરો ભારતની સેમીફાઇનલમાં અમ્પાયર નથી. કેટલબોરો આઈસીસી એલિટ પેનલમાં અમ્પાયર છે, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ માને છે કે તે ભારત માટે કમનસીબ છે અને તેના નિર્ણયો
ટીમ ઇન્ડિયાની વિરુદ્ધ જાય છે. ભારત ઇંગ્લેન્ડ હવે સેમીફાઇનલમાં પહોંચ્યા છે, ત્યારે ક્રિસ ગેફની અને રોડની ટક્કર ફિલ્ડ એમ્પાયર હશે. જોએલ વિલ્સન ત્રીજા એમ્પાયર હશે, જ્યારે કે જેફરી ક્રો રેફરી હશે. રાજ્યમાં સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સામે આવેલા આંકડા મુજબ કોડીનારમાં 3 ઇંચ, સૂત્રાપાડામાં 1.5 ઇંચ, મેંદરડા વેરાવળમાં 1.5 ઇંચ, ઈડર, મોહરવા, હડફ, ઉમરપાડામાં 1 ઇંચ, જૂનાગઢ, દિયોદરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 27મી જૂનથી 30 જૂન સુધી વરસાદને લઈને આગાહી કરાઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.